જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણે દર્શન કરીશું આજે પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા હમ્પીના મહત્વપૂર્ણ મંદિરોનું. પંપક ક્ષેત્ર તે જ રામાયણ કાંડનું કિષ્કિંધા છે અને શ્રી વલ્ભાચાર્ય વખતનું વિજયનગર, અને એ આજનું આધુનિક હમ્પી છે. સૌથી પહેલું શરૂઆત કરીશું વિરૂપાક્ષ મંદિરથી. વિરૂપાક્ષ મંદિર ભગવાન શિવ એટલે કે વિરૂપાક્ષ અને તેમની પત્ની પંપાદેવી એટલે કે પાર્વતીજીને સમર્પિત છે. આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે આ જે શિવલિંગ છે તે દક્ષિણ તરફ થોડુંક નમેલું છે. પૌરાણિક કથા પ્રમાણે રાવણ જ્યારે શિવજી દ્વારા આપેલા શિવલિંગને લઈને લંકા તરફ જઈ રહ્યો હતો ત્યારે તે અહીંયા રોકાયો હતો અને આ સ્થાને એને એક વૃદ્ધ વ્યક્તિને શિવલિંગ પકડવા માટે આપ્યું હતું. તે વૃદ્ધ વ્યક્તિએ શિવલિંગ જમીન ઉપર મૂકી દીધું હતું. ત્યારથી જ આ શિવલિંગ અહીં સ્થાપિત થઈ ગયું છે. માતા પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે અહીંયા ઘોર તપસ્યા કરી હતી. શિવજી જ્યારે સમાધિમાંથી ના જાગ્યા ત્યારે કામદેવે તેમને જગાડવા માટે અહીંયા કામબાણ માર્યું હતું. આથી શિવજીએ ક્રોધિત થઈને આ જગ્યા ઉપર કામદેવને ભસ્મ કરી દીધા હતા. શિવજીએ પાર્વતીજીની પ્રાર્થના સાંભળીને તેમની સાથે વિવાહ કરવાનું અહીંયા જ વચન આપ્યું હતું. આ પંપા એટલે કે પાર્વતીજીની તપોભૂમિ છે. પંપાથી હંપા અને પછી અભ્રંશ થઈને આ શહેરનું નામ હમ્પી પડ્યું. બીજું સ્થાન છે અંજનાદ્રી પર્વત. અંજનાદ્રી પર્વત પર માતા અંજનીને હનુમાનજી પુત્ર રૂપે પ્રાપ્ત થયા હતા. વાયુપુત્ર અને રામભક્ત હનુમાનના જન્મસ્થાન પર ચડવા માટે 500 થી 600 પગથિયા ચડવા પડે છે અને તે પર્વતની ટોચ ઉપર આવેલું છે. આ પર્વતને અંજનાદ્રી પર્વત કહે છે. ત્રીજું મહત્વનું સ્થાન છે માતંગ પર્વત, જે છે માતંગ ઋષિની તપોભૂમિ. આ હમ્પીનું સૌથી ઊંચું શિખર છે. અહીંયાથી નીચેનું હમ્પી શહેર તથા અંજનાદ્રી પર્વત એટલે કે હનુમાનજીનું જન્મસ્થળ સ્પષ્ટ દેખાય છે. અહીંયા વાલીને માતંગ ઋષિનો શ્રાપ હતો કે તે જો માતંગ પર્વત પર પગ પણ મૂકશે તો ભસ્મ થઈ જશે. માટે વાલીના ડરથી સુગ્રીવે અહીંયા આશરો લીધો હતો. બહુ જ સુંદર અને રમણીય સ્થળ છે. અહીંયા વીરભદ્રજીની એક પ્રાચીન મૂર્તિ પણ છે. પંપા સરોવર. પંપા સરોવર તુંગભદ્રા નદીની દક્ષિણે આવેલું છે અને તે 5 પવિત્ર સરોવરો પૈકીનું એક છે. હિન્દુ ધર્મની પૌરાણિક કથા પ્રમાણે આ સ્થળે ભગવાન શિવની અર્ધાંગિની પંપા એટલે કે પાર્વતીએ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે તપસ્યા કરી હતી. આ સરોવરનો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. રામાયણમાં આ એ જ સરોવર છે જેના કિનારે શબરીએ ભગવાન રામચંદ્રના આગમનની પ્રતીક્ષા કરી હતી અને જ્યારે ભગવાન રામ પધાર્યા હતા ત્યારે તેમને બોર ખવડાવ્યા હતા. ભગવાન રામે શબરીને પ્રેમભર્યા ભોજનના બદલામાં સાયુજ્ય મોક્ષ પ્રદાન કર્યું છે. પંપા સરોવર આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ માટે પણ એક અગત્ય ધરાવે છે. શ્રી વલ્ભાચાર્યજી જ્યારે અહીંયા પધાર્યા ત્યારે તેમને પવિત્ર જળ છાંટીને એક દૈત્યનો આ જગ્યા પર ઉદ્ધાર કર્યો હતો અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. અહીંયા શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. પંપા સરોવરમાં બેઠકજી પ્રગટ નથી, માટે અહીંયા આપણે સૌ શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરી બેઠકજીના ભાવથી દંડવંત કરીએ. માલ્યવંતા પર્વત. વાલીનો વધ કર્યા પછી પ્રભુ શ્રીરામ અહીંયા પધાર્યા હતા અને અહીં ચતુર્માસ એટલે કે ચોમાસાના 4 મહિના માટે એક ગુફામાં રહ્યા હતા. તે જગ્યાએ આજે રઘુનાથ મંદિર છે. અહીંયા ખૂબ જ દિવ્ય પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણની ધ્યાન મુદ્રામાં બિરાજેલી મૂર્તિ છે અને પાસે સીતા માતા પણ ધ્યાન મુદ્રામાં છે અને હનુમાનજી ઘૂંટણભેર 2 હાથ જોડીને ઊભા રહ્યા છે એવી પ્રતિમા છે. અહીંયા 24 કલાક રાત દિવસ નિરંતર રામાયણનું પારાયણ થાય છે. ખૂબ જ દિવ્ય અને અલૌકિક વાતાવરણ છે. આ જગ્યા ઉપર સુગ્રીવે બેઠક બોલાવીને હનુમાનજી સહિત વિવિધ વાનર પ્રમુખોને ચારેય દિશાઓમાં સીતા માતાની શોધ માટે મોકલ્યા હતા. હનુમાનજી સફળતાપૂર્વક સીતા માતાનો સંદેશો લઈને શોધીને તેમને અહીં પરત પાછા આવે છે. તેઓ શ્રી રામને સીતા માતાની શોધ અને લંકામાં શું થયું તે વિસ્તારપૂર્વક કહે છે. માટે એમ કહી શકાય કે અહીંયા શ્રી હનુમાનજીના મુખથી સુંદરકાંડ અને લંકાકાંડનું સુંદર પારાયણ પણ થયું હતું. અહીં પર્વતના શિખર ઉપર ગુફામાં અતિ પ્રાચીન શિવલિંગ છે. કહેવાય છે કે આ લિંગની પૂજા સ્વયં ભગવાન રામે કરી હતી. ત્યારે શિવલિંગની પૂજા અને જલ અંજલિ માટે પર્વત ઉપર પાણીનો કોઈ સ્ત્રોત ન હોવાથી
શ્રી લક્ષ્મણજીએ બાણ મારીને પાણી ઉત્પન્ન કર્યું હતું. આ જગ્યા ઉપર આજે લક્ષ્મણ ફટકશિલા નામે ઓળખાય છે અને તે મંદિરની પાછળની બાજુ પર છે. આજે પણ આનું પાણી કોઈ દિવસ સુકાતું નથી અને આ પાણીનો કયો સ્ત્રોત છે તે હજી સુધી કોઈ જાણી શક્યું નથી. હવે દર્શન કરીશું 16મી સદીના વિજય વિઠ્ઠલ મંદિર સ્થિત ધર્મસભાના સ્થાનનું. આ પુષ્ટિ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વનું સ્થાન છે. જો કે ધર્મસભા ક્યાં થઈ હતી તેનું કોઈ નિશ્ચિત પુરાવા તો નથી મળતા, પરંતુ તે વિજય વિઠ્ઠલ મંદિર અથવા તો તેની બાજુમાં આવેલ કૃષ્ણ મંદિરના સભા મંડપમાં જ થઈ હોય તેમ લાગે છે. આજનું ધ્વંસ થઈ ગયેલું હમ્પી શહેર 16મી સદીમાં વિજયનગર નામે ઓળખાતું હતું અને તેના ધર્મપરાયણ રાજાનું નામ હતું કૃષ્ણદેવરાયા. 16મી સદીમાં જ્યારે શ્રી શંકરાચાર્યનો માયાવાદ તેની સંપૂર્ણ પ્રગતિમાં હતો ત્યારે વાઘપતિ શ્રી વલ્ભાચાર્યજીએ માત્ર 11 વર્ષની ઉંમરમાં જ માયાવાદની ખામીઓ વિશે ચિંતન કર્યું. તેમને બ્રહ્મનું સાચું જ્ઞાન શાસ્ત્રાર્થ દ્વારા અને ધર્મ ચર્ચાઓ કરીને વિદ્વાન પંડિતોને સમજાવ્યું. તદનુસાર તેમણે વિવિધ આચાર્યો જેમ કે શંકરાચાર્ય, માધવાચાર્ય અને નિંબકાચાર્યના તમામ ભાષ્યનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો અને તેમના દ્વારા સ્થાપિત બ્રહ્મસૂત્રનો પણ અભ્યાસ કર્યો. તે દરમિયાન જ્યારે શ્રી વલ્ભાચાર્યજી લગભગ 30 વર્ષના હતા ત્યારે તેમને કૃષ્ણદેવરાયાની રાજધાની વિજયનગરમાં એક મોટી ધર્મસભા આયોજિત હોવાની ઘોષણા સાંભળી. આ ધર્મસભામાં દેશના મહાન વિદ્વાન પંડિતો અને આચાર્યો આમંત્રિત હતા. જ્યારે આપ શ્રી ધર્મસભામાં પધાર્યા ત્યારે માયાવાદી પંડિતો ધર્મસભામાં જીતવાની પૂર્વ સંધ્યાએ જ હતા. આપશ્રીએ ખૂબ જ નમ્રતાપૂર્વક અને હિંમતભેર શ્રી શંકરાચાર્યજીના મતનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો. તે સમયે શ્રી શંકરાચાર્યજીના માયાવાદી પંડિતો અને શ્રી વલ્ભાચાર્યજી વચ્ચે ઉષ્માભરી ચર્ચા થઈ. માયાવાદી પંડિતોએ આપશ્રીને પૂછ્યું કે તેઓ બ્રહ્મને નિધર્મક હોવાનું કયું પ્રમાણ આપશે. આના જવાબમાં શ્રી વલ્ભાચાર્યજીએ ખૂબ જ સરસ રીતે આનો જવાબ આપ્યો અને માયાવાદની તમામ દલીલો અને સિદ્ધાંતોનું ખંડન કર્યું. તેમને રામાનુજાચાર્ય, માધવાચાર્ય અને નિંબકાચાર્યના વિવિધ સિદ્ધાંતોની ખામીઓ પણ દર્શાવી. તેથી જ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે કે માયાવાદ નિરાકર્તા સર્વવાદે નિરાસકૃત. ધર્મસભામાં શાસ્ત્રાર્થ જીતીને આપશ્રીએ શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતનું સ્થાપન કર્યું. માટે જ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે કે સાકાર બ્રહ્મવાદેક સ્થાપક બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ધર્મચર્ચામાં શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના પછી શ્રી મહાપ્રભુજીની બુદ્ધિમત્તા અને વિચારોની સ્પષ્ટતાથી અત્યંત પ્રભાવિત થઈને સર્વ ભેગા થયેલા પંડિતો અને કૃષ્ણદેવરાયે તેમને આચાર્ય અને જગતગુરુ વિશ્વ ઉપદેશક તરીકે ઘોષિત કર્યા અને તેમનો કનકાભિષેક કર્યો. આ જગ્યાને રાજતુલા અથવા તુલાભારા કહેવામાં આવે છે. આ વિજય વિઠ્ઠલ મંદિરની પાછળ તુંગભદ્રા નદીના કિનારે નજીક આવેલ છે. તુલાભારા કૃષ્ણદેવરાયા દ્વારા નિર્મિત છે. આ વસ્તુ દર્શાવતી કૃષ્ણદેવરાયા અને તેમની બે પત્નીની તુલાભારાના સ્તંભની નીચે એક ખૂબ જ સુંદર કોતરણી પણ છે. રાજતુલાનો ઉપયોગ ઉત્સવ વખતે રાજાને તોલીને તેમના વજન બરાબર ધન કે સોનું દાન દેવા કરવામાં આવતો હતો. શ્રી વલ્ભાચાર્યજીના કનકાભિષેકના સચોટ સ્થાન વિશે કોઈ ઠોસ પુરાવા તો નથી, પરંતુ કેમ કે આખા વિજયનગરમાં માત્ર અહીંયા જ કનકાભિષેક માટે જરૂરી એવું તોડવા માટેના ત્રાજવા માટેની વ્યવસ્થા, પવિત્ર તુંગભદ્રા નદીના કિનારે વિજય વિઠ્ઠલ મંદિરનું પ્રાંગણ અહીં જ હોવાથી એવું લાગે છે કે શ્રી વલ્લભાચાર્યજીનો કનકાભિષેક અહીંયા જ થયો હશે. જ્યારે આપશ્રીનો કનકાભિષેક થયો ત્યારે તેમને તેમાંથી માત્ર 7 સોના મહોરને દેવી જાણીને સ્વીકારી અને તે શ્રીજી બાવાને અંગીકાર કરાવી. તેમણે કનકાભિષેક વખતે ભેટ મળેલ રત્નજડિત કટી મેખલાનો હાર વિજય વિઠ્ઠલ મંદિરના ઇષ્ટ દેવતા શ્રી વિઠ્ઠલનાથજીને ધરી દીધો. તો આ હતી હમ્પીના
ધાર્મિક સ્થળોની માહિતી. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને આપણા દંડવંત પ્રણામ. જય શ્રી કૃષ્ણ.